हेलो गाइस, आई एम सागर चावड़ा। जय माताजी, जय श्री राम। हूँ आज एक बुक लखवा जई रह्यो छुं। એ આખી બુકમાં જય શ્રી રામ લખીશ। તમે મને સપોર્ટ કરો કે 10 ખાલી કમેન્ટમાં જય શ્રી રામ લખતા આવજો તમને બધાને। જો તમારે કોઈ એવી બુક લખાવી હોય, મને લખતા એટલું બધું ફાવતું નથી, પણ કોઈ તમારે કોઈ એવી બુક લખાવી હોય કે મારા માતાજીની કે ભગવાનની બુક લખવી છે, તો તમે કમેન્ટમાં લખો મારે આ બુક લખાવી છે। દરેક કમેન્ટ ઉપર એક બુક લખીશું। એ જેટલા દી લખાય એટલા દીની વાત છે। હું જેમ બને એમ 2 દી 3 દીમાં લખવાની ટ્રાય કરીશ। હું કામે જાઉં છું, કામેથી આવીશ, ફ્રી થાઈશ પછી લખીશ। એના માટે પહેલે જ ચોખવટ પાડી દો કે હું ફ્રી ટાઈમમાં મારી રીતે લખતો જઈશ। મેં આ ચાલુ કરી છે આજથી। જો ગાઈસ, મેં એક પત્તું લખી લીધું, તમે જોઈ શકો છો, જોવો છો બરાબર। અને હવે બીજું પત્તું લખીશ, પણ પહેલે કહી દઉં એક પત્તામાં કેટલી લીટી લખાઈ છે। ટોટલ 33 લીટી છે, આપણે એમાં 30 લીટી જ લખી છે, કારણ કે આપણે રાઉન્ડ ફિગર રાખ્યું છે। એટલે ઓમ જોઈએ તો 1 2 3 ને 5 વાર લખાઈ છે। આપણે શ્રીરામ જય શ્રીરામ 5 વાર લખાઈએ તો આપણે ટોટલ અટાણે આપણે 100 ને 150 વાર આપણે લખી લીધું નામ બરાબર। હવે આપણે પત્તું બીજું લેશી। આપણે કેટલા 8 ને 10 ચાલુ કર્યું હતું, હવે 8.5ની માથે 5 થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે મેં એક પત્તું લખી લીધું 8.5ની 5 માટે। આપણે મિનિમમ છે ને 25 મિનિટ થાય છે ખાલી 150 લીટી લખવામાં। તો આપણે હજી જોઈએ કેટલી વારમાં લખાઈએ। એટલે તમે આ વિડીયોમાં બન્યા રહેજો, જુઓ તમે, અને ખાસ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આ વિડીયો જુઓ, અને લાઈક ના કરો તો કાંઈ નહીં, પણ કમેન્ટ કરજો, અને કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા જ નહીં જરાય। લખો જોરથી જય શ્રી રામ લખતા હો ફટોફટ।